ઓપરેશન સિંદૂર પર જે રીતની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીએ કરી છે એ જોતા આજે એમને સિંદૂરની યાદ નથી આવી। इंडिया पाकिस्तान ની મેચ વચ્ચે ઉગ્ર વિરોધ એ સામે આવી રહ્યો છે। શિવસેનાએ આ મેચ પહેલા એ વિરોધ નોંધાવ્યો છે। લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। महत्वपूर्ण समाचार आज सामे આવી રહ્યા છે કે જ્યાં એક બાજુ भारत और पाकिस्तान वच्चे एशिया कप नी आज हाई वोल्टेज मैच है। आ मैच ने लई पूरा भारत नी अंदर क्यांक ने क्यांक विरोध जोवा मळी रह्यो छे। तेना पड़घा ए गुजरातना गांधीनगर में पण जोवा मळी रह्या छे। इंडिया पाकिस्तान नी मैच वच्चे उग्र विरोध ए सामे आवी रह्यो छे। लोकोमां रोष जोवा मळी रह्यो छे। साथे ज शिवसेनाए आ मैच पहेला ए विरोध नोंधाव्यो छे अने विरोध करता तेमने क्रिकेटरोना शहर वडोदरामां पण उग्र विरोध करवानी चीमकी आपी छे। साथे ज ज्यारे भारत पाकिस्तानना मैच पहेला हवे पाकिस्तानना पोस्टर बाळी अने विरोध नोंधाववामां आवी रह्यो छे। साथे ज गांधीनगर गृह खाते मोटी संख्यामां शिवसेनाना कार्यकर्ताओ एकत्रित थया हता अने त्यां ए पाकिस्तान हाय हाय ना नारा लगाडवामां आव्या। पाकिस्तानना झंडाने रस्ता उपर कचड़ी अने तेमने सळगाववामां आव्या। साथे ज पाकिस्ताननो राष्ट्रध्वज ने पण सळगावी अने लोकोए आ मैचनो विरोध कर्यो छे। पूरा भारतमां ए भारत पाकिस्तानना मैच पहेला क्यांक विरोध जोवा मळी रह्यो छे तो बीजी बाजु क्यांक उत्साह जोवा मळी रह्यो छे। तेनी वच्चे ऑपरेशन सिंदूर अने पहलगामना आतंकी हुमला पछी आ पहेलीवार भारत और पाकिस्तान एक क्रिकेटना मंच पर आमने सामने जोवा मळी रह्या छे। ते पहेला अत्यारे हवे पूरा भारतनी जेम ए गुजरातमां पण विरोधना सूर उठ्या छे अने विरोध ए गांधीनगर खाते करवामां आव्यो हतो अने विरोध करता शिवसेनाना कार्यकर्ताओए शुं कह्युं आवो ते पण सांभळीए। हिंदू हृदय सम्राट बाळासाहेब ठाकरेजी તેમજ પક્ષ પ્રમુખ ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેજીના આદેશ અનુસાર આજે સમગ્ર ગુજરાતમાં અને વડોદરામાં પાકિસ્તાનનો અમે વિરોધ કરી રહ્યા છે। જે રીતની મેચ રમાડી રહ્યા છે, એક બાજુ સરકાર હિન્દુત્વની વાત કરે છે, એક બાજુ દેશપ્રેમની વાત કરે છે। ઓપરેશન સિંદૂર પર જે રીતની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીએ કરી છે એ જોતા આજે એમને સિંદૂરની યાદ નથી આવી। તમે 26 જણને જેને પૂછી લો જેમના ઘરમાંથી એ લોકો ગુજરી ગયા છે, શું એ લોકોને આ માન્ય છે આજની મેચ? તમે એ લોકોને પૂછો। એટલે વડોદરા શિવસેના અને પાકિસ્તાનના ઝંડા બાળીને વિરોધ કર્યો છે। સાથે સાથે જે સિંદૂર પર આ લોકો રાજનીતિ કરી છે એ સિંદૂર સમગ્ર મહારાષ્ટ્રથી લઈને સમગ્ર કાશ્મીર સુધી ગુજરાતમાંથી પણ વડોદરામાંથી પણ જે સિંદૂર ભેગું થશે એ અમે નરેન્દ્ર મોદીજીને અમે પાઠવવાના છે। ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે દ્વારા સમગ્ર દેશમાં એક કોલ આપવામાં આવ્યો કે આજે જે ભારત પાકિસ્તાનની મેચ થવા જઈ રહી છે એના વિરોધ માટે અમે લોકો આજે અહીંયા ગાંધીનગર ગૃહ ખાતે ભેગા થયા છે। સમગ્ર ગુજરાતમાં આ પ્રકારનો વિરોધ થઈ રહ્યો છે। એક તરફ પાકિસ્તાન દ્વારા જ્યારે દેશના 26 જેટલા નિર્દોષ લોકો ઉપર કાશ્મીરમાં હુમલો થાય અને ત્યારે દેશના વડાપ્રધાનશ્રી એવું કહેતા હોય કે એમની સાથે કોઈ પણ સંબંધ નથી, એમની સાથે પાણી અને લોહી એક સાથે ન વહી શકે। જો એ થઈ શકતું હોય તો અમે પૂરેપૂરો દેશ હિતમાં એમની સાથે છે, એમના ખભાથી ખભા મિલાઈને અમે જો એમને સપોર્ટ કરીએ છીએ, એમની સાથે ચાલીએ છીએ। તો આજે ભારત પાકિસ્તાનની મેચ કેમ થઈ રહી છે એ અમુક ભારતીય જનતા પાર્ટીના નેતાના સ્ટેટમેન્ટ એવા આવે છે કે આ તો ઇન્ટરનેશનલ લેવલની વાત છે, આમાં ઇન્ટરનેશનલ ધારાધોરણ નિયમો મુજબ મેચ ચાલતી હોય તો અમારી તો સ્પષ્ટ માંગ છે ને માનવું છે કે ભારત દેશની વાત હોય તો કોઈ ઇન્ટરનેશનલ લો હોય કે કોઈ ધારાધોરણ કે કાયદા હોય એ દેશ હિતથી ઉપર ના હોય। જ્યારે લોહી અને પાણી એકસાથે ના હોતું હોય તો આ મેચ કોઈ પણ સંજોગોમાં યોગ્ય નથી। સમગ્ર ગુજરાતમાં શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે દ્વારા આનો વિરોધ કરવામાં આવે છે। આજે વડોદરા ખાતે પણ અમારો વિરોધ છે અને અમે પાકિસ્તાનના ઝંડા બાળીને આ મેચને કોઈ પણ સંજોગોમાં ન થવી જોઈએ એવી માંગ છે।